આપણે કેટલીક ટેકો લેતા હોય ને, પાણી નહીં પીવું, મારું આ કામ નહીં થાય ત્યાં સુધી, એવી ટેક લેવાની જરૂર નથી. વિશ્વાસ હું પાણી પીવું, બધું કરું, પણ મારું કામ થશે જ સફળ, તો ઓટોમેટિક થાય. પરીક્ષિતે વિશ્વાસ જાગ્યો. સુખદેવજી મહારાજ દોડી આવ્યા. તત્રાદ ભગવાન વ્યાસપત્રો અલક્ષલિંગો નિજલાભ દૃષ્ટો વ્રતશ્ચ બારેર અબધૂત વેશ. દિગંબર અવસ્થામાં સુખદેવજી મહારાજ આવ્યા. પરીક્ષિતે જોયું કે મહારાજ આસન પર બેઠા છે. જય જયકાર થયો. સુખદેવજી મહારાજ કી જય. પરીક્ષિતે આંખ ખોલી. સ્વાગતમ તે નમસ્તુભ્યમ બ્રહ્મ કિમ કરવામતે બ્રહ્મર્ષિ નામ તપ સાક્ષાત કૃપયાતિથિ રૂપેણ ભગવશ્ચિત કહ કૃતા. મહારાજ તમારું સ્વાગત કરું છું. એક ભૂલ મેં કરી હતી, આજે ભૂલ સુધારી દઉં છું. બસ માનવ માત્ર ભૂલને પાત્ર, પણ ભૂલ સુધારવાની તૈયારી રાખો. બાકી રોજ ધોબી ઘાટ તો કર્યો જ છે આપણે. રોજ ભૂલો કરી આવવાની, ભગવાનની પાસે જઈને માફી માંગવાની. ભગવાન આ ભૂલ કરી, ભગવાન આ ભૂલ કરી. ભગવાન કે રોજ તારા કપડાં ધોવું નહીં, જા હવે તું તારા કર્મ ભોગો. એકાદો ભૂલ ભગવાન ક્ષમા કરે. પરીક્ષિતે આજે ભૂલ સુધારી દીધી. તદબાદ શૌચમ, ચરણ પ્રક્ષાલન કરી, વસ્ત્ર પ્રક્ષાલન કરી, સુવર્ણમય આસન પર બિરાજમાન કર્યા. વક્તાને શ્રોતાનો સમન્વય એટલે પ્રથમ સ્કંદ. જો આપણે પ્રથમ સ્કંદમાં જ પહોંચ્યા છે ને 7મા સુધી આજે પહોંચવાનું છે. પરીક્ષિતે પ્રશ્નો કર્યા છે. આપણા બધાના સામાન્ય પ્રશ્નો છે. આ તકલીફ છે, કઈ ત્યાં પૂછો એટલે શું કઈ તકલીફ છે, એટલે તરત કે દાળમાં મીઠું ઓછું હતું. બધું સારું, પણ દાળમાં મીઠું એ તકલીફ. એટલે માણસ તકલીફથી જ ભરેલો છે ને તકલીફ એને ગમે છે, એટલે તકલીફને વાગોડ વાગોડ કરે છે. એટલે એવા પ્રશ્નો આપણે પૂછતા નથી. પરીક્ષિતે પ્રશ્નો જે પૂછ્યા છે આપણા બધાનું પ્રતિનિધિત્વ એને આપી દીધું. પરીક્ષિતે પહેલો પ્રશ્ન કર્યો, મરણ સમીપમાં આવે ત્યારે શું કરવાનું? માયા જળ છે ને ચેતન પરમાત્મા છે, બંનેનો સંબંધ કેવી રીતે થાય? આપ એની મને કથા કહો. પરીક્ષિતનો પ્રશ્ન કર્યો, પરમાત્માના 24 અવતારોની કથા કહો. શ્રદ્ધો મુક્તિ ને ક્રમાંક મુક્તિ, એ બધા માર્ગ મને બતાવો. સુખદેવજી મહારાજે કથાની શરૂઆત કરી દીધી. બે પ્રકારના માર્ગ છે. એક ડાયરેક્ટ ડાયલિંગ છે અને બીજો લોકલ ફંક્શન. યોગ માર્ગથી ભગવાન પાસે જવાય, એક આધ્યાત્મિક માર્ગથી પણ ભગવાન પાસે જવાય. ભગવાનના 24 અવતારોની કથા કહી. પણ સુખદેવજી મહારાજ ભૂલી ગયા, મંગલાચરણ કરવાનું ભૂલી ગયા. એટલે સુખદેવજીને યાદ આવ્યું, મેં તો બહુ સંક્ષિપ્તમાં કથા છે એકદમ સરળ કરી દીધી, પણ ભગવાનને તો યાદ કર્યા. આ મંગલને મંગલ કરનાર તો પરમાત્મા છે, એને ભૂલી ગયા તો શું કરવાનું? આપણે બધા ભૂલી જ જઈએ છીએ. ફોન આવ્યો તો દરવાજા ખુલ્લા રાખ્યા, ઘર ખુલ્લું રાખ્યું, 5000ની ટેક્સી કરીને 500ની સ્પીડમાં દોડ્યા. એ જલ્દી પહોંચાડ, જલ્દી પહોંચાડ, જલ્દી પહોંચાડ. પણ જ્યાં જે થવાનું હતું એ જ થઈ ગયું. આટલું બધું કર્યું, શું ભૂલ્યા બોલો? તો ભૂલ્યા આપણે, શું ભૂલ્યા? ભગવાનને જ ભૂલી ગયા. જો ભગવાનને યાદ કરીને તમે દોડ્યા હોત તો કદાચ ભગવાન તમારા કરતા પહેલા પહોંચી જાત અને આ મંગલને મંગલ કરી દીધું હોત. પણ આપણે ભગવાનને ભૂલીએ છીએ ને બાકી બધું દોડીએ છીએ. સુખદેવજી ભગવાનને યાદ કર્યા. નમો નમસ્તે વૃષભાય શાશ્વતા વિદુર કાષ્ટાય મુહુર્કો યોગિના નિરસ્ત ક્ષમ્યાતિક્ષયેન રાધશા સ્વધામણિ બ્રહ્મણિરસ્યતે નમઃ. ભગવાન ક્યાં બિરાજે છે? ભાગવત કે છે એક ભગવાન ગોલોકમાં બિરાજે છે, એક ભગવાન સમષ્ટિ રૂપમાં એટલે જીવ માત્રના રૂપમાં બિરાજે છે, એક ભગવાન મૂર્તિના રૂપમાં એટલે અર્ચા સ્વરૂપમાં બિરાજે છે, એક ભગવાન અંતર્યામી સ્વરૂપમાં બિરાજે છે, અને એક ભગવાન સમષ્ટિ જીવ દ્વારા. આ 5 સ્થાનમાં રહેલા ભગવાનને સુખદેવજી વંદના કરી. શ્રી રાધા વગર કૃષ્ણ અધૂરા છે, શક્તિ વગર જીવન અધૂરું છે, એમ રાધા વગર કૃષ્ણ અધૂરું છે. પત્ની વગર પુરુષનું જીવન કેવું છે? તો અધૂરું છે. બધું જ છે પણ પત્ની વગર શૂન્ય છે. એમ રાધા વગર જીવન અધૂરું, એટલે રાધા વગર કૃષ્ણ આવી ના શકે. તો રાધા શબ્દ સુખદેવજી મહારાજ બોલી શકતા નથી. તો રાધસા શબ્દ નમો નમસ્તે વૃષભાય શાશ્વતા
વિદુર કાષ્ટાય મુહુર્કુયોગિના નિરસ્ત ક્ષામ્યાતિક્ષયેન રાધશા સ્વધામણિ બ્રહ્મણિરસ્યતે નમઃ. રાધા પ્રેમની ધારા તે રાધા. સ એકાકી ન રમતે સ્વધિતિ ઐચ્છત. ભગવાન ભૂતલ પર એકલા નથી આવ્યા, પણ ભગવાનના આગમન પહેલા શ્રી રાધા સ્વયં પધારેલા છે. ક્યારેક ક્યારેક તમે કન્યાની સામે થઈ થઈ કરીને નાચવાનું મન થઈ જાય, જાણવાનું તમે રાધા બની ગયા. નથી વેશભૂષા કરી, નથી શણગાર કર્યો, પણ એકલા એકલા નાચવા લાગ્યા તો રાધાનો. શ્રી રાધાની વંદના કરી. સુખદેવજી વર્ણન કર્યું, પરીક્ષિત તારા વંશના રાજા કોણ હતા? વિદુર તારા વંશનો એક ભક્ત. એને કે ભગવાન વગર આમંત્રણે પધાર્યા છે. મહારાજ વગર આમંત્રણે? હા. મહાભારતનું યુદ્ધ ન થાય એવી ભગવાનની ઈચ્છા છે, અને તેથી ભગવાન હસ્તિનાપુરમાં સંધિનું કામ કરવા માટે પધાર્યા. વિદુર પત્ની ભગવાનનું સ્વાગતમાં ગયા છે, પણ ભગવાન તો રાજાના ત્યાં પધારે છે. અમને ક્યાં જવા દે, કોઈ ગરીબ માણસને કોણ પેસવા દે? વિદુર પત્ની ઝાડ ઉપર ચડી ગયા છે, અને પ્રેમ મુખ્યો ભગવાન વિદુર પત્નીને શોધે છે. નજર પડી, ભગવાન હસી પડ્યા. વિદુર પત્ની કહેવા લાગી, ભગવાને મને ઈશારો કર્યો, તમારે ઘેર આવીશ. વિદુર સમજાવ્યું, તું ગાંડી છું, દુર્યોધને 56 ભોગની તૈયારી કરી છે, આપણે ઘેર ના આવે. ભગવાન દુર્યોધને સ્વાગત સત્કાર કર્યો. ભગવાને દુર્યોધનને સમજાવ્યું, જેનું છે એને સોંપી દે. બસ શાસ્ત્ર આપણને એટલું જ કે જેનું છે એને સોંપી દે. શ્રી સવા લખીએ છે ચોપડામાં, શાસ્ત્રે છૂટ આપી, રૂપિયાનો સવા રૂપિયો કરજે, પણ કેટલું કરીએ છીએ તો આપણે જ જાણીએ છીએ. હજારો ગણું કરી નાખીએ છીએ. જેટલું લૂંટાય એટલું લૂંટ્યા જ કરો, લૂંટ્યા જ કરો. ભગવાને દુર્યોધનને સમજાવ્યું, દુર્યોધન ન માન્યો. એટલે ભગવાને કીધું, તો પછી હું જઉં છું. ત્યારે દુર્યોધન પાંડવો હકનું લઈને રહેશે, યુદ્ધ કરીને પણ લેશે. દુર્યોધનને થયું, તો વાત બગડી ગઈ. ભગવાન તમારા માટે સરસ જમવાનું બનાવ્યું છે, સરસ આસનો પાથર્યા છે, ભોજન કરીને જાઓ. બોલો આ જગ્યાએ આપણે શું કહીએ? 50 રૂપિયા રિક્ષાના બગાડ્યા છે તો વસૂલ તો કરવો જ પડશે. ખાઈ લો, તારે જે કહું એ કરજે, મારે શું? ક્યાં ખવાય અને ક્યાં ના ખવાય? આપણે ઝંડો લઈને નીકળ્યા, ખાલી અહીં ના ખવાય, અહીં ના ખવાય, અહીં ના ખવાય, બધે ખવાય. ક્યાં ના ખવાય? જ્યાં પ્રેમ ન હોય ને ત્યાં ના ખવાય.